નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 4નો પાઠ નંબર 7 ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો અંગ્રેજી વિષયના સ્વઅધ્યયન પોથીના ભાગ 4ના પાઠ 7નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 7 સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4। અહીંયા આ રીતનો સેક્શન એ છે। તો અહીંયા તમારે ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતનો પહેલો પ્રશ્ન અને બીજા પ્રશ્નનો જવાબ થશે, બરાબર। આ રીતનો પહેલો અને બીજો। ત્યાર પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન અને જવાબ। ત્યાર પછી પાંચમો, છઠ્ઠો અને સાતમો પ્રશ્ન અને જવાબ। ત્યાર પછી આઠમા પ્રશ્નનો જવાબ। હેરિસ એબિટ ઇઝ 2 years old। ત્યાર પછી નવમો અને 10મો પ્રશ્ન અને જવાબ। ત્યાર પછી બી છે ખરું ખોટું કહેવાનું છે। 11મું ખોટું, 12મું સાચું, 13મું સાચું, 14મું સાચું। ત્યાર પછી સેક્શન બી આવે છે। એમાં પ્રશ્ન નંબર 15, 16 અને 17ના જવાબ। 15, 16 અને 17। ત્યાર પછી 17, 18 અને 19 એમાં ખરું છે કે ખોટું, તો વાક્ય 19મું સાચું થશે। આ રીતનો 17, 18, 19નો જવાબ। ત્યાર પછી આ ફકરો એટલે કે ડેટા વાંચી અને પ્રશ્નના જવાબ દેવાના છે। જોશી જેમિત મયંકભાઈ માર્કશીટ છે। ત્યાર પછી 24, 25, 26, 27 અને 28 આ રીતના 4 પ્રશ્નનો જવાબ છે 5 પ્રશ્નના। ત્યાર પછી સી છે, એમાં ફકરો વાંચી, ડાયલોગ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે। એમાં અહીંયા 29, 30, 31, 32 અને 33। 29, 30, 31, 32 અને 33। ત્યાર પછી સેક્શન સી, એમાં જોડકું જોડવાનું। 34માની સામે બી, 35માની સામે સી અને 36માની સામે ડી આ રીતનું જોડકું થશે। 34, 35 અને 36। ત્યાર પછી વિકલ્પ પસંદ કરવાનો છે અને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। તો 37માં બી વિકલ્પ આવશે અને ઉપર ખાલી જગ્યામાં લખવાનો। 38માં અહીંયા ડી વિકલ્પ આવશે, ઉપર ખાલી જગ્યામાં લખવાનો છે ડી વિકલ્પ। 39માં એ વિકલ્પ આવશે।
એ વિકલ્પ. ત્યાર પછી 40મું છે એમાં એ વિકલ્પ. 41મું સી વિકલ્પ. 42મું છે એમાં એ વિકલ્પ. ત્યાર પછી ડી વિભાગ છે એમાં અહીંયા ટર્મ ને આજના કોર્સમાં પેલા શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યાનું ટર્મ, બરાબર, આ રીતની ખાલી જગ્યા. 44, 45, 46માં નિયરેસ્ટ મિનિંગ, નજીકનો અર્થ. તો આ રીતનું 43, 44, 45 ને 46 જવાબ થશે. સેક્શન ડી એમાં પહેલી ખાલી જગ્યામાં આસ્ક, પછી હી, ઇફ અને ધેન, આ રીતની ખાલી જગ્યા થશે. આસ્ક, ઇફ, ધેન. ત્યાર પછી અહીંયા કન્જક્શનનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ધેરફોર, અધરવાઇઝ ને એન્ડ, આ રીતના 3 કન્જક્શન થી બનશે વાક્ય. પહેલું વાક્ય ધેરફોરથી, બીજું અધરવાઇઝ અને ત્રીજું એન્ડ. ત્યાર પછી 50મું ડુ એઝ ડાયરેક્ટ. તો આ રીતનો જવાબ થશે. ઇઝ હી પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ? He is an active student. He helped his family also. ત્યાર પછી 51માનો જવાબ થશે. Mr. Patel called her daughter. She asked about her result. He advised her to waste her time. ત્યાર પછી 52મું છે એમાં ઓપ્શન સી આવશે. 53મું છે એમાં ઓપ્શન બી આવશે. 52C, 53B. ત્યાર પછી 54મું બી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સેક્શન ઈ, આઈ લાઇક અ ફેસ્ટિવલ આઈ લાઇક ધ મોસ્ટ. આ મુદ્દાને આધારે અ ફેસ્ટિવલ આઈ લાઇક ધ મોસ્ટનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતનો નિબંધ થશે એસે. આ રીતનો સંપૂર્ણ નિબંધ થશે. ત્યાર પછી એફ છે, ઈમેલ લખવાનો છે. તો આ રીતનો ઈમેલ રાઇટિંગ થશે. ત્યાર પછી રિપોર્ટ લખવાનો છે. જી, અ સ્પોર્ટ ફેસ્ટિવલ was celebrated in our school on the 10th January 2025 in the school playground. આ રીતનો રિપોર્ટ તૈયાર કરવાનો છે. ત્યાર પછી ચિત્રનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. આ રીતનું ચિત્ર છે, ચિત્રનું વર્ણન કરવાનું છે. અહીંયા ચિત્રનું સંપૂર્ણ વર્ણન આપ્યું છે.
મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વાધ્યાયન પોથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો, આ પાઠની તમારે PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો, જે ધોરણ 9ના સ્વાધ્યાયન પોથીનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 ભાગના સોલ્યુશન છે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.